અને ક્યારેય કોળી સમાજનો ગુણ હું ક્યારેય ભૂલી નહીં શકું. ક્યાંક ક્યાંક આપણે ખબર પડતી હોય કે કોળી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે, ત્યારે એને ન્યાય અપાવવાના પ્રયત્નો અમારા થકી થઈ રહ્યા છે. અને એક વાત સમજો, કોળી સમાજ જ્યારે આટલી મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે આપને કહેવાની ઈચ્છા થાય, અમને જેવા ગણે તેવા, પણ મિત્રો અમારા જેવા માથા ભારે બી માણસો આ કોળી સમાજને જોશે. બધાય બધું કામ હરખી રીતે ન થાય, બધું કામ આમ સીધી આંગળીએ ઘી નો નીકળે. ઘી છે ને કાઢવી હોય તો આંગળી ટેડી કરવી પડે. અને ન્યા અમને કદાચ ધરી દેવા હોય ને સમાજના નામે, તો અમે ધરી દેજો, અમે ધરવાય તૈયાર છીએ. અને હું કામ? કેમ કે અમે જે કાંઈ છીએ એમાં સૌથી મોટો કોકનો ફાળો હોય તો એ કોળી સમાજનો ફાળો છે મિત્રો. એના માટે અમે ધરવાય તૈયાર છીએ. ઘણા બધા બહેનો બેઠા છે, જ્યાં નજર નાખો ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી ભાઈઓ બહેનો બેઠા છે મિત્રો. સમાજ જ્યારે ભેગો થાય ત્યારે ગર્વ અનુભવતા હોઈએ છીએ, અને હું ગર્વ અનુભવું છું. અને માતાજી પાસે હંમેશા પ્રાર્થના પણ કરું છું કે મને આ ભાવ કોળીમાં આપ્યો ને, આવતો ભાવ આપતો કોળીમાં આપજો. જયારે અધૂરા કામ કઈક બાકી રહી ગયા છે ને, તો અધૂરા કામ અમે પૂરા કરી શકીએ મિત્રો. અમને ખૂબ આપ્યું છે કોળી સમાજે. હું હોઉં, મોટા ભાઈ હોય, અને તમારા આધારે તો અમે જીવીએ છીએ મિત્રો. તમારા આધારે જ જીવીએ છીએ. હું ક્યારેય કોળી સમાજનું ઋણ નહીં ભૂલી શકું.